હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારા માટે લાવી છું લસણિયા મમરાની રેસીપી। તો ચલો આપણે બનાવવાની શરૂઆત કરીએ। અહીંયા મેં મમરા લીધેલા છે જે કાચા આવે છે તે, અને લસણની કળીઓ લીધેલી છે। હવે એક ખાંડણીમાં આપણે લસણની કળીને સારી રીતે ખાંડી નાખશું। ખાંડતા પહેલાં આપણે બધા જ મસાલા છે તેમાં એડ કરીશું। અહીંયા 1.5 ચમચી જેટલું મેં લાલ મરચું લીધેલું છે। ત્યારબાદ સ્વાદ અનુસાર આપણે મીઠું નાખીશું, હળદર નાખીશું, ધાણા જીરું તમે જોઈ શકો છો। હવે બધા જ મસાલાને લસણની સાથે સારી રીતે ખાંડી નાખશું। એકદમ બારીક આપણે ખાંડવાનું છે જેથી કરી આપણી પેસ્ટ છે તે એકદમ સરસ બને। તમે જોઈ શકો છો આવી રીતે તમે લસણિયા મમરા બનાવવાની ટ્રાય કરજો, ખાવાની ખૂબ જ મજા આવશે। આપણી પેસ્ટ છે તે સારી રીતે ખંડાઈ ગઈ છે। હવે એક વાટકીમાં આપણે બધી જ પેસ્ટ છે તે કાઢી લઈશું। તમે જોઈ શકો છો મેં એકદમ ઝીણી અને બારીક રીતે એને ખાંડી નાખેલી છે। મરચું અને હળદરનું પ્રમાણ થોડુંક વધારે રાખવાનું છે જેથી મમરાના ટેસ્ટ ખૂબ જ સરસ આવે। મને થોડુંક મોડું લાગતું હતું એટલે થોડુંક અડધી ચમચી જેટલું મરચું મેં પાછું તેમાં એડ કર્યું છે। હવે તેમાં પાણી નાખી ચટણીને વ્યવસ્થિત રીતે મિક્સ કરી દઈશું। તમે જોઈ શકો છો પાણીનું પ્રમાણ વધારે રાખવાનું નથી। હવે એક કઢાઈમાં 1 ચમચી જેટલું અથવા તો 1.5 ચમચી જેટલું આપણે તેલ એડ કરીશું। તેમાં પણ અડધી ચમચી હળદર એડ કરી અને આપણે જે પેસ્ટ બનાવી હતી તે એમાં ઉમેરી દઈશું। અને ગેસની ફ્લેમ છે એકદમ લો રાખવાની છે જેથી કરી અને પેસ્ટ બળી ના જાય। અને આ આખી પ્રોસેસ છે એકદમ લો ફ્લેમમાં જ આપણે કરવાની છે। તમે જોઈ શકો છો થોડું તેલ છે તે છૂટું પડી ગયું છે। હવે થોડા કરી અને મમરા છે તેમાં નાખતું જવાનું છે। એકસાથે બધા જ મમરા નાખવાના નથી, નહીંતર મિક્સ કરતાં વાર લાગશે। હવે થોડા કરી અને બધા જ મમરા હું એમાં નાખી દઈશ। હવે ગેસની ફ્લેમ એકદમ લો છે, એનું ધ્યાન રાખવાનું છે, નહીંતર આપણા મમરા છે તે નીચે ચોંટી જશે અથવા તો બળી જશે। હવે ચમચા અથવા તો ચમચીની મદદથી બધા જ મમરાને ચટણી સાથે આપણે મિક્સ કરી દઈશું। તો તૈયાર છે આપણા સરસ મજાના લસણિયા મમરા। આ લસણિયા મમરા તમને એકલા ખાવાની પણ ખૂબ જ મજા આવશે, ચા સાથે પણ ખાવાની ખૂબ જ મજા આવશે। તમે આ લસણિયા મમરાની ભેળ પણ બનાવી શકો છો। હવે ઉપર હું સરસ મજાનું લાલ મરચું અંદર છાંટીશ। તમે તમારા મનપસંદ ડુંગળી, ટમેટાં કે વગેરે બધું નાખી અને પણ ખાઈ શકો છો। તો મિત્રો, તમને જો મારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। અને તમે આ સાંજના નાસ્તામાં પણ બનાવી શકો છો, ખાવાની ખૂબ જ મજા આવશે। અને મારા વિડીયોને જોવા માટે થેન્ક યુ।